Brought to you by TechnoSpark 20 series smartphones. કે મારી પાર્ટીને મારા કારણે સાંભળવાનું થયું છે મિત્રો, હું આ સમાજ પાસે બે હાથ જોડીને માફી માંગુ છું. રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજને લઈને જે વિવાદિત ટિપ્પણી કરવામાં આવી હતી તેને લઈને ક્ષત્રિય સમાજમાં ભારે રોષ હતો અને આખરે જયરાજસિંહ દ્વારા ગોંડલના સેમડા ખાતે એક સંમેલન બોલાવવામાં આવ્યું હતું ક્ષત્રિય સમાજનું, ને તેમાં પરસોત્તમ રૂપાલા પણ હાજર રહ્યા હતા. અને સમગ્ર વિવાદનો છે તે જયરાજસિંહ દ્વારા અંત આવ્યો છે અને તેમણે કહ્યું છે કે પરસોત્તમ રૂપાલાએ માફી માગી લીધી છે, તેથી આ વિવાદનો અંત આવે છે. હવે આગળ આ વિવાદ છે તે વધારવાનો કોઈ મતલબ નથી. આપણી સાથે ગોંડલ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહજી છે, તેમની સાથે વાત કરશું. બાપુ, શું કહેશો? આજે સંમેલન બોલાવવામાં આવ્યું, શું આ નિરાકરણ આવ્યું છે? રૂપાલા સાહેબે ફરીથી મને લાગે છે કે આજે ત્રીજી વાર માફી માગી, બે હાથ જોડીને આજે માફી માગી. તમે બધાએ નજરે જોયું. મને લાગે છે કે આ વિવાદ સંપૂર્ણપણે પૂરો થઈ ગયો છે. આ વિવાદનું કોઈ હવે વાતાવરણ રહ્યું નથી. સમાજ, ક્ષત્રિય સમાજ, સમગ્ર ક્ષત્રિય સમાજ લોકસભા વિસ્તાર રાજકોટની અંદર રૂપાલાજી સાથે છે, ભારતીય જનતા પાર્ટી સાથે છે. કોઈ કરણી સેનાના નેજા હેઠળ આ સમાજ ક્યાંય છે નહીં. વિડીયો મોબાઈલવાળાને તો મને કંઈ ખબર નથી પડતી, પણ એને તો મારી ચેલેન્જ જ છે કે તમને જેને આ કાર્યક્રમ ન ગમ્યો હોય એવા તમે કોઈ પણ એક તમારી જગ્યાએ ભેગા થાજો, તમારી જગ્યાએ ભેગા થાજો, મને ખાલી જાણ કરજો, હું ત્યાં આવી જઈશ. તમારે જે ભાષાથી મારી હારે વ્યવહાર કરવો હોય એમાં મારી તૈયારી છે. ઘણા ક્ષત્રિય સમાજના લોકો જ એવું કહેતા હતા કે જયરાજસિંહ જે તેમને ભાજપમાં છે તે એટલે તેમને જવાબદારી સોંપવામાં આવી છે ને એટલે જ તેઓ આ રીતે જે વિવાદ હતો તેનો અંત લાવી રહ્યા છે. એટલે કોઈ માફી માગે ને મારે નાખવાના છે? કોઈ માફી માગે તો એને શું કરવાનું? અને ભાઈ, અમારો શાસ્ત્ર ધર્મ છે, જે માફી માગે એને માફી બક્ષવાની હોય, આ વાતને આગળ લઈ જવાની હોય નહીં. ને અમારો ઇતિહાસ ને અમારો શાસ્ત્ર ધર્મનો બેઝિક ગુણ જ છે. રૂપાલાજી ત્રણ વાર બે હાથ જોડીને માફી માગે છે, તો આ વાતને કંઈ મતલબ નથી લાંબો કરવાનો. વાત રહી સોશિયલ મીડિયાની, તો આવા લોકો જે કોમેન્ટ કરતા હોય એ કોમેન્ટનો હું કોઈ જવાબ નથી દેતો. અને આવા લોકો એક જગ્યાએ એકઠા થાય, ફરીથી કહું છું, અને મને બોલાવે, એની જગ્યાએ બોલાવે, એનો સામનો કરવા માટે હું તૈયાર છું. ક્યાંક ને ક્યાંક લાગે છે કે આ મુદ્દા હેઠળ તેઓ પોતાનો કંઈક ફાયદો જોતા હોય, પોતાના રોટલા શેકતા હોય. સંપૂર્ણપણે પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે આવું કરે છે. ક્ષત્રિય સમાજ, સમગ્ર ક્ષત્રિય સમાજ સૌરાષ્ટ્રનો, ગુજરાતનો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે, કોઈ વ્યક્તિ સાથે જોડાયેલો નથી. મોદીજીની કામગીરી સાથે બધા જોડાયેલા છે, એના નેતૃત્વમાં જોડાયેલા છે. આ હતા ગોંડલ પૂર્વ ધારાસભ્ય અને ભાજપના દિગ્ગજ ક્ષત્રિય નેતા જયરાજસિંહ જાડેજા. તેમના દ્વારા એક સંમેલન છે ગોંડલના સેમડા ખાતે બોલાવવામાં આવ્યું હતું. પરસોત્તમ રૂપાલા પણ હાજર રહેતા. અહીંયા આવીને પણ તેમણે સ્ટેજ પરથી માફી માગી હતી. એટલે જયરાજસિંહ દ્વારા જણાવવામાં આવ્યું છે કે હવે આ વિવાદનો છે તે અહીંયા અંત આવે છે. સૌરાષ્ટ્રભરમાંથી ક્ષત્રિય સમાજના મોટા મોટા આગેવાનો છે અહીંયા ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યસભાના સાંસદ હોય, પૂર્વ ધારાસભ્યો હોય, ચાલુ ધારાસભ્યો હોય, અનેક લોકો જોડાયા હતા. અને ક્ષત્રિય સમાજના આગેવાનો છે, યુવાનો છે, તે પણ મોટી સંખ્યામાં સૌરાષ્ટ્રભરમાંથી અહીંયા જોડાયા હતા. અને તેમણે જણાવ્યું કે આ જે મુદ્દો છે તેનો અહીંયા અંત આવે છે. હવે જે લોકો જે હજુ પણ વિરોધ કરી રહ્યા છે તે લોકો ક્યાંક ને ક્યાંક પોતાના ફાયદા માટે આ વિરોધ છે તે કરી રહ્યા છે. ને આગળ જોવાનું રહેશે કે આ મુદ્દો છે અહીંયાથી પૂરો થાય છે કે પછી હજુ ચાલુ જ રહે છે. રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ.